કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રાજકોટના ધોરાજી ખાતે વેપારી વર્ગ તથા શહેરીજનો સાથે સંવાદ કર્યો હતો, જ્યાં તેમને આપ પાર્ટીના સરકાર રચવાના દાવા પર સવાલ કરવામાં આવતા પોતાના અંદાજમાં તેમણે આપના દાવાનો છેદ ઉડાડી દીધો। વધુમાં તેમણે આપ દ્વારા અપાયેલી ગેરંટીનો પણ પોતાના અનોખા અંદાજમાં મજાક ઉડાવ્યો। પુરુષોત્તમ રૂપાલા પોતાના અનોખા અંદાજમાં વિરોધીઓને જવાબ આપવા માટે જાણીતા છે। મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રીઓને જુદા જુદા જિલ્લાની જવાબદારી સોંપાતા પુરુષોત્તમ રૂપાલા જૂનાગઢ બાદ રાજકોટના ધોરાજી પહોંચ્યા હતા। એ તો જ્યોતિષનું કામ કહેવાય ને, સરકાર બની જાય ને એમાં આપણે શું કરીએ, એ તો વર્તારો કહેવાય। અને એ તો ખીહેર માતમમાં ને એમાં પહેલા થતો, હવે તો એવું કોઈ સાંભળતું નથી, કંઈ કરતું। એને ક્યાં આવવાનું છે તે કંઈ વિચારો। લોક ગાયિકા કિંજલ દવેની મુશ્કેલી વધી છે। કિંજલ દવે સામે સેશન્સ કોર્ટે કર્યો છે મહત્વનો હુકમ। 4 બંગડીવાળી ગીત ગાવા પર સેશન્સ કોર્ટે મૂક્યો પ્રતિબંધ। ગીતના કોપીરાઇટ મુદ્દે સેશન્સ કોર્ટનો કિંજલ દવે સામે હુકમ। ગીતની સીડી અને કેસેટના રૂપમાં પણ ન વેચવાનો કોર્ટનો હુકમ। 4 બંગડીવાળી ગીત ગાવા પર કિંજલ દવે સામે કોપીરાઇટની કોર્ટમાં થઈ હતી અરજી। હવેથી કિંજલ દવે 4 બંગડી ગીત નહીં ગાઈ શકે। અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। રખડતા ઢોરને પાંજરે પૂરવા એએમસી બનાવશે નવા ઢોરવાડા। એએમસીની હેલ્થ કમિટીમાં લેવાયો છે નિર્ણય। લાંભા અને નરોડા વિસ્તારમાં બનશે નવા ઢોરવાડા। તબક્કાવાર 7 ઝોનમાં બનાવાશે ઢોરવાડા। હાઈકોર્ટની ટકોર બાદ પણ કામગીરી માત્ર કાગળ પર। 2 દિવસ અગાઉ ઢોરની અડફેટે એકનું થયું હતું મોત। રખડતા ઢોરને પકડી ટેગ લગાવાશે। દાણી લીમડા ઢોરવાડામાં 3300 ઢોર રાખવામાં આવ્યા છે। બાકરોલ ઢોરવાડામાં 1500 ઢોર રાખવામાં આવ્યા છે। ઢોરને પકડવા તંત્ર કેટલું ઊણું તરશે તે જોવાનું રહ્યું। 7 ઝોનની અંદર 7 જગ્યાઓ પણ આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે અને જેની અંદર નરોડા તેમજ લાંભાનું કામ અમે વિઝિટ પણ કરીને આવ્યા છીએ અને કામ ખૂબ ગતિમાં છે અને 3 મહિના સુધી આ જે કંઈ કેટલ્સ છે એમને છોડવાના નથી અને 3 મહિના પછી દંડ લઈને એને છોડવાની કાર્યવાહી કરવામાં આવશે।